આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ. આ બધું ગજબનું છે કારણ કે રાકેશભાઈ મારે કોઈ પરિચય ક્યારે પણ નહોતો, ક્યારે એમની સાથે વાતચીત થઈ નથી, પણ દિલથી ભાઈની અંદર કંઈક તો એવું હશે કે ભાઈ આ જવું છે અને આ દીકરીઓનો પ્રેમ એમને ખેંચી લાવ્યો છે. તો ખરેખર મજા આવી. આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ. થેન્ક યુ મારા ભાઈ. બસ આવતા રહીજો દર અઠવાડિયે નહીં પણ મહિને 2 મહિને બી એકવાર ઝલક આવતા રહીજો. દર વખતે ધીમો ધીમો વાયરો. ચોક્કસથી જ્યારે પણ હશે અને અનુકૂળતા હશે તો ચોક્કસથી એમાં એવું નહીં થાય કે ઘરે બેઠા શું નહીં આવીએ, એવું નહીં થાય. બરાબર ને ભુવાજી? ના કોક કેવું હોય. આભાર રાકેશભાઈ. થેન્ક યુ સો મચ. સો આ પ્રેમ છે તમામ કલાકારોનો, ગુજરાતના તમામ એ નામી કલાકારો આ સંકુલના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને તમારા બધાની તાકાત એમને ખેંચી લાવે. અલી પણ એમના માટે જોરદાર. થેન્ક યુ તેજસભાઈ. યસ જય ચાર કાઢી લાગી. અને હો આવું સરસ મજાનું આયોજન મારા મોટા ભાઈ સમાન મારા મેપતસિંહ અને માણસાઈ જાગતી હોય એવું મારા મેપતસિંહમાં દેખાય છે. કારણ કે આટલું મોટું આયોજન કરવું એ બધાનું કામ નથી અને બહુ ટાઈમ લેવો નથી કારણ કે કલાકારો અહીંયા વધારે છે. અકબર ના એક હુકમે રે અને અકબર તું શાની આશા રાખતો રાખજે બીજે રે. આજ રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. અને કલાકારો વધારે છે એટલે બહુ ટાઈમ લેવો નથી. હો બહારો ફૂલ બરસાઓ તેરા મહેબૂબ આયા હૈ, તેરા મહેબૂબ આયા હૈ. વાહ 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 ભગવાજી
मिलने को दिल कहता है रे बाबा तुझसे मिलने को दिल कहता है। वाह 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 वाह। अरे खास हमारा पिंटू बेलकोटर ने खास नम्र विनंती के पधारो અન્નનો બગાડ કરતા નહીં અને ડીશો ને એવું તમારી જાતે ધોવાની રહેશે. દાન ભેદ માટે ત્યાં કાઉન્ટર છે, તમારે લખાવું હોય સહયોગ આપવો હોય તો ત્યાં લખાઈ શકો છો. ખાસ તો મહીપતજી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને અહીંયા નિમંત્રિત કર્યો છે. અને મને ગૌરવ એ વાતનો છે કે ફાઉન્ડેશનમાં અમારી સમાજ પણ છે એ વાતનો ગૌરવ છે. ઘણા કલાકારો એમની રીતે મહીપતજીના વખાણ કરે, એમને શબ્દોથી સંબોધ્યા. પણ મારા મંતવ્ય મહીપતજી એવું વ્યક્તિત્વ નથી જેને કોઈ શબ્દથી તોલી શકે. અને રાકેશભાઈએ જેમ વાત કરી કે ઘણા કલાકારો એવા આવી જાહેર જગ્યા ઉપર જ્યાં ત્યાં બોલાવે ત્યાં નથી જતા હોતા, પણ આ જગ્યા ખરેખર એવી છે કે અમને એવું લાગ્યું કે એકવાર જવા જેવું છે. લગ્નનો માહોલ છે, બધા લગાય તો ગીતો અમારા સાથી સિંગરોએ સંભળાયા, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમારે શું સાંભળવું છે મને ખબર છે. અરે વારા ફરતી આવે હમનો વારો, મેં પછી ગારો કાલ તારો હતો આજ મારો. વારા ફરતી આવે હમના વારા, खता की है जब हमसे जवाब मिलेगा करारा. નથી રોતા ઓલા ભણવા નથી જોતા, પડે ભી ત્યાં બદલે છેડા ઈ મારા ભાઈઓ નથી હોતા. બાપુએ વાત કરી કે આવા કાર્ય કરવાથી ઘણાને પેટમાં દુખતું હોય, એટલે એમના માટે ખાસ કહેવું હોય તો અરે રાકાથી કોઈ દી રામનો ભજા, રાકાથી કોઈ દી રામનો ભજાય, બધાથી આવી ઢાક નો જમાય. તો કરવાનો પ્રયાસ કરતો એના માટે પગ ટેટોડી ના તણદી રે રાતા, બધાથી કાઈ બાજ નો બનાય. અન ચેતી જાજો ચૌદસિયા દોઢા થશો નહીં, અમારા જેવું તમારાથી કદી થશે નહીં. તમારી હદ મારે બોર્ડર ક્રોસ કરવી નહીં. અહીં બેઠા બેઠા લોકેશન કાઢી લઈએ ભાઈ, પણ અમને ખબર છે તમે છો કોના પોપટ પાડેલા. જવાન છે તમારી પણ છો સપના બોલેલા. અરે દુશ્મન ભેળા બેહી તમે રાજ્યમાં રાખો લેલા. જાણકારી છે મને ત્યાં શું જઈ તમે બોલેલા. સમય તમે બે ત્રણ સોંગ આવો છો, તમે બધા નામ બહુ કજ્યા રે બાપુ મારા જાહેર. તમે બધા નામ કજ્યા રે મેં કોઈ જાહેર થયા રે. છોડી દેજો છેડાય મારા ગદરી વાગે તમારા. છોડી દેજો છેડાય મારા ગદરી વાગે તમારા. વળી જાજો હરી પાસા કરશો ના સિંહના જારા. તમે તો ભાઈ પૂરા કારે મારા જાહેર.
હાથી રામ રામ પછી જે બનોઈ બનજો જગતારે રહે અમારા તમારી મહેફિલમાં ઘણાય બેઠા છે અમારા તમે ભાઈ બનશો રે જો ભાઈ રામા વેરી બનશો તો વેચી જાશો રે બજારમાં નથી કોઈ તાગ રે મળ્યા હજુ મને માપવા નથી કોઈ તાગ રે મળ્યા હજુ મને માપવા વળી દાદો હજુ પાસા કરશો ના સોના જાળા રે વાયુ જળાની ગળી બધાનું બળી જાય ઇલે હાથનો હારા ખાંડ ખાય વાઘ મારી હારે મોહો તારો નોધા એ મારા મય પગસી ગળે બધાનું બળી જાય ઇલે હાથનો ભાઈ બંધુ ભૂંડો છે મોહ તારો થાય મારો અલ્યા જીવ છે તું મારો મેલું તારો સાથ ભલે મરવાનો હોય મારો મારો પેલા જીવ છે તું મારો નહીં મેલું તારો સાથ ભલે મરવાનો હોય મારો કોઈ પક્ષી નથી ગમતા એમાંથી જોયું રે જાય બાપુ નથી ગમતા એમાંથી જોયું રે જાય અરે ભાઈ બોલીને રાખ બોલી જાય ભાઈ બંધ ભૂંડો છે મોહ